વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12 નું પ્રકરણ 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો જોઈએ. હવે આપણા 12મા ધોરણની અંદર જે પહેલા બે પ્રકરણ છે, પ્રકરણ 1 અને પ્રકરણ 2. પ્રકરણ 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો અને પ્રકરણ 2 છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો આ બે જે પ્રકરણ છે આપણા, એને સ્થિત વિદ્યુત કહેવામાં આવે છે. સ્થિત વિદ્યુત એટલે શું? તો સ્થિત એટલે કે સ્થિર. વિદ્યુત ભારો જ્યારે સ્થિર હોય ત્યારે તેમના દ્વારા લાગતા બળો, તેમના વિદ્યુત ક્ષેત્રો, તેમના વિદ્યુત સ્થિતિમાન, આ બધી બાબતોનો આપણે આમાં અભ્યાસ કરીએ છીએ. બરાબર? અને વિદ્યુત ભારો જ્યારે સ્થિર હોય, સમયની સાથે બદલાતા ના હોય, ત્યારે આપણે એને સ્થિત વિદ્યુત ભારો કહીએ. અને આ સ્થિત વિદ્યુત ભારોની અસરોનો આપણે અભ્યાસ કરવાનો હોવાથી આપણે આને સ્થિત વિદ્યુત એવી રીતે ગણીએ છીએ કે આ બંને ચેપ્ટર જે છે એ ભૌતિક શાસ્ત્રનો જે વિભાગ ગણાય કે સ્થિત વિદ્યુત, એના પાર્ટ કહી શકીએ આપણે. બરોબર? તો સૌથી પહેલા આપણે વિદ્યુત ભાર એટલે શું અને કેવી રીતે એની શોધ થઈ તે જોઈએ આપણે. તો તેને લગતા કેટલાક પ્રયોગો થયા હતા ભૂતકાળની અંદર, એ પ્રયોગો આપણે જોઈએ પહેલા. તો વિદ્યુત ભાર હવે આપણે જોઈએ. તો તમે પણ રોજબરોજના જીવનમાં ક્યારેક આવું અવલોકન કર્યું હશે કે તમે પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેઠા હોય, પછી ઊભા થાવ અને અચાનક કોઈ ધાતુની જગ્યા ઉપર કે ધાતુની વસ્તુને અડો તો જાણે તમને કરંટ લાગ્યો હોય એવું લાગે છે. બરોબર? તો એ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થયો હોય તમારા શરીરમાં, તેના લીધે આવું થાય છે. તો આ પ્રકારના કંઈક ભૂતકાળની અંદર વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા હતા. કેવા પ્રયોગો? તો આપણે જોઈએ. જુઓ, તો આ એક પ્રયોગ આપણે જોઈએ કે જેની અંદર રેશમની દોરી સાથે એક કાચનો સળિયો લટકાવેલો છે. આ કાચનો સળિયો એ રેશમના કપડા સાથે ધારો કે ઘસેલો છે. બરોબર? પછી એવો ને એવો જ એક બીજો કાચનો સળિયો કે જે રેશમના ટુકડા સાથે ઘસેલો હોય, તેને જો આપણે આ પહેલા સળિયાની નજીક લઈ જઈએ તો બંને સળિયા એકબીજાને આમ અપાકર્ષે છે. બંને સળિયા એકબીજાને અપાકર્ષે છે. આવું આપણને એક અવલોકન જોવા મળે છે. તેવી જ રીતે જો આપણે કાચના સળિયાને ઊન અથવા તો રેશમના કપડાની નજીક લઈ જઈએ ઘસ્યા બાદ, તો તે પાછા એકબીજાને આકર્ષે છે. બીજો પ્રયોગ તેમણે આવો જોયો, જેની અંદર તેમણે કાચના સળિયાના બદલે પ્લાસ્ટિકનો સળિયો લીધો અને પ્લાસ્ટિકના સળિયાને રેશમની દોરીથી લટકાવ્યો અને એ સળિયાને પછી બિલાડીના ચામડા એટલે કે ફર જેને કહીએ તેની સાથે ઘસ્યો. તેવા જ એક બીજા પ્લાસ્ટિકના સળિયાને બિલાડીના ચામડા સાથે ઘસીને જ્યારે પહેલા સળિયાની નજીક લઈ જવામાં આવ્યો, ત્યારે તેવું અવલોકન થયું કે તે બંને એકબીજાને અપાકર્ષે છે. પણ પ્લાસ્ટિકનો સળિયો જો તમે ચામડાની નજીક લઈ જાઓ તો ચામડું ને પ્લાસ્ટિકનો સળિયો એકબીજાને આકર્ષે છે પાછા. બરોબર? પછી ત્રીજો પ્રયોગ એમણે એવો કર્યો કે કાચનો સળિયો જે રેશમના કપડા સાથે ઘસેલો હતો, જે રેશમની દોરીથી લટકાવ્યો છે, તેની નજીક ચામડા સાથે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો લઈ જતા તેવું જોવા મળ્યું કે તે બંને એકબીજાને આકર્ષે છે. બરોબર છે? તો આ પ્રકારના પ્રયોગો એમણે જોયા. પાછું કાચનો સળિયો જે છે એ ચામડાને અપાકર્ષે છે અને તે જ રીતે પ્લાસ્ટિકનો સળિયો પાછો રેશમના કાપડને અપાકર્ષે છે. તો આવા પ્રયોગો જોયા એમણે. બરાબર છે? આવા અવલોકનો એમણે અનુભવ્યા, નોંધ્યા. બરોબર?
ત્યારબાદ આ જ પ્રકારના બીજા થોડાક પ્રયોગો જોયા કે જેની અંદર બરુની ગોળી એટલે કે પીથ બોલ, આવા બે પીથ બોલ લટકાવેલા હોય, જેમ આપણે પેલી પ્લાસ્ટિકની દળીઓ આવે છે ને એ ટાઈપના, બરોબર. તો એને જો આપણે પ્લાસ્ટિકનો સળિયો કે જે ચામડા સાથે ઘસેલો છે એને જો અડાડીએ તો આ બંને પીથ બોલ જે છે એ એકબીજાને અપા કરશે છે. તેવી જ રીતે જો આ બે પીથ બોલને તમે કાચનો સળિયો કે જે રેશમના ટુકડા સાથે ઘસેલો છે એની સાથે અડાડીએ અને પછી આવી રીતના લટકાવી દઈએ તો તે બંને એકબીજાને અપા કરશે છે. પણ જો આપણે એક પીથ બોલને કાચના સળિયા સાથે ટચ કરીએ, અડાડીએ, બીજા પીથ બોલને આપણે પ્લાસ્ટિકના સળિયા સાથે અડાડીએ અને બંનેને જો એકબીજાની સામે લટકાવીએ તો તે બંને એકબીજાને આકર્ષે છે. આ પ્રમાણેના અવલોકનો જોવા મળ્યા. તો જ્યારે આના એકદમ ઊંડાણપૂર્વકના અભ્યાસ કરવામાં આવ્યા ત્યારે વૈજ્ઞાનિકોને જણાયું કે આ બળ માટે જે જવાબદાર પરિબળો છે, બરોબર છે, કે આ બળ માટે જે અસ્તિત્વ જવાબદાર છે એને એ લોકોએ નામ આપ્યું વિદ્યુત ભાર. અને કોઈ પણ મેટર આપણે લઈએ, બરોબર છે, તો એ હંમેશા જેમ કંઈક દળ ધરાવે તેમ તે વિદ્યુત ભાર પણ ધરાવે છે હંમેશા. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ અણુ પરમાણુ આપણે લઈએ તો તેની અંદર વિદ્યુત ભારો હોય જ, બરોબર. તો આ બળ માટે જે જવાબદાર અસ્તિત્વ છે તેને નામ આપવામાં આવ્યું વિદ્યુત ભાર. અને આ જે આકર્ષણ અપાકર્ષણના જે પ્રયોગો જોયા એના ઉપરથી વૈજ્ઞાનિકોએ એવો નિષ્કર્ષ તારવ્યો કે આ વિદ્યુત ભારો જે છે એ બે પ્રકારના છે. તો શરૂઆતની અંદર એમણે એને સજાતીય વિદ્યુત ભારો અને વિજાતીય વિદ્યુત ભારો એ પ્રમાણે નામાંકન કર્યું, બરોબર. અને જોયું કે સજાતીય વિદ્યુત ભારો જે છે એ એકબીજાને અપા કરશે છે અને વિજાતીય વિદ્યુત ભારો જે છે એ એકબીજાને આકર્ષે છે, બરોબર. ત્યારબાદ હવે એ સજાતીય અને વિજાતીય વિદ્યુત ભારો જે છે એને ઓળખવા કેવી રીતે, બરોબર છે. તો એ વિદ્યુત ભારોનું જે ધ્રુવત્વ છે એ નક્કી કરવામાં આવ્યું કે વિદ્યુત ભારો સજાતીય અને વિજાતીય, તો એના ગુણધર્મોને આપણે જુદા કેવી રીતે પાડવા. તો એ ગુણધર્મને જુદા પાડવા માટે કરીને તેનું ધ્રુવત્વ નક્કી કરવામાં આવ્યું અને વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને તે વિદ્યુત ભારોના ધ્રુવત્વને નામ આપ્યા ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. એવા નામ શા માટે આપ્યા પાછા? તો એની પાછળ એક સિમ્પલ, ખૂબ જ સાદો તર્ક હતો કે જ્યારે આપણે આ બધા પ્રયોગો જોઈએ છીએ ત્યારે બીજી પણ એક વસ્તુ અહીંયા આગળ તમે અવલોકી શકો છો કે જો કાચના સળિયાને અને પ્લાસ્ટિકના સળિયાને કે જે બંને ઘસેલા છે, કાચનો સળિયો રેશમના ટુકડા સાથે અને પ્લાસ્ટિકનો સળિયો ચામડા સાથે ઘસેલો છે, જો તે બંનેને એકબીજા સાથે અડાડવામાં આવે તો પછી તેમની ઉપર જે વિદ્યુત ભારોની અસર હતી તે નાબૂદ થતી જોવા મળે છે. એટલે કે આ સજાતીય અને વિજાતીય વિદ્યુત ભારો જે છે એ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે એકબીજાની અસરોને નાબૂદ કરે છે, બરાબર. તો આ અસરો નાબૂદ થતી હોવાથી તેને નામ આપવામાં આવ્યું ધન અને ઋણ. કારણ કે ગણિતની અંદર ધન અને ઋણ જે છે એ અસર નાબૂદ કરતી પ્રક્રિયા છે. પડી સમજ બધાને?
તો આ પ્રમાણે તેના નામકરણ થયા. બીજી એક વસ્તુ અહીંયા તમારે યાદ રાખવાની હંમેશા કે હવે જો આપણે જ્યારે આ અભ્યાસ શરૂ કર્યો ત્યારે કાચના સળિયા ઉપર અને પ્લાસ્ટિકના સળિયા ઉપર ધન ઋણ એવી સંજ્ઞાઓ કરેલી હતી, પણ એ વખતે આપણે એનો ઉલ્લેખ કર્યો નહોતો કારણ કે આપણે હજી એ વસ્તુ જાણતા નહોતા. પણ હવે આપણે અહીંયા આગળ એ વસ્તુનો ઉલ્લેખ કરીએ કે કાચના સળિયાને જ્યારે આપણે રેશમના ટુકડા સાથે ઘસ્યો તો ત્યારે કાચના સળિયા ઉપર ધન વિદ્યુતભાર જમા થાય છે અને રેશમના ટુકડા ઉપર ઋણ વિદ્યુતભાર જમા થાય છે. તો હવે અહીંયા આગળ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વિદ્યુત ભારનું સ્થાનાંતરણ થાય છે અને આવી ઘર્ષણ જેવી કોઈ બી પ્રક્રિયાઓની અંદર જ્યારે વિદ્યુત ભારનું સ્થાનાંતરણ થાય છે ત્યારે હંમેશા ઋણ વિદ્યુત ભાર સ્થાનાંતરિત થાય છે. કારણ કે જ્યારે આપણે વિદ્યુત ભારોને ધન અને ઋણ એવા નામ આપ્યા ત્યારબાદ એ પ્રશ્ન આવ્યો કે ભાઈ કયા વિદ્યુત ભારોને આપણે ધન કહેવું ને કયાને ઋણ કહેવા. તો આપણને અભ્યાસની અંદર જણાયું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન નામના જે કણો છે કે જે તત્વના બંધારણની અંદર રહેલા છે તે વિદ્યુત ભારિત કણો છે. તો પ્રોટોન ઉપરનો જે વિદ્યુત ભાર છે તેને ધન વિદ્યુત ભાર ગણવામાં આવ્યો અને ઇલેક્ટ્રોન ઉપરનો જે વિદ્યુત ભાર છે તેને ઋણ વિદ્યુત ભાર ગણવામાં આવ્યો. હવે આપણે જાણીએ છીએ કે પ્રોટોન જે છે એ પરમાણુના ન્યુક્લિયસની અંદર ખૂબ જ સજ્જડ રીતે જોડાયેલા હોય છે. તેને ત્યાંથી આપણે ઇઝીલી સરળતાથી મુક્ત કરી શકતા નથી. એટલે જ્યારે પણ આ ઇલેક્ટ્રોન્સ કે જે બહારની કક્ષાઓની અંદર ભ્રમણ કરતા હોય તો તે ઇલેક્ટ્રોન્સ જ્યારે કોઈ પણ પ્રક્રિયાની અંદર વિદ્યુત ભાર સ્થાનાંતરણ થાય છે ત્યારે ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે. હવે આપણે જેમ કહ્યું કે કાચનો સળિયો અને રેશમનો ટુકડો ઘસ્યો તો એ ઘસ્યા પહેલા બંને વિદ્યુતીય રીતે તટસ્થ હતા એટલે એની ઉપરનો કુલ વિદ્યુત ભાર શૂન્ય હતો. હવે શું થયું કે જ્યારે આપણે આ ઘસ્યા તો ઘર્ષણના લીધે કરીને કાચના સળિયા ઉપરથી ઋણ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન્સ રેશમના ટુકડા ઉપર સ્થાનાંતરિત થાય છે. એટલે કાચના સળિયામાં ધન વિદ્યુત ભાર જે છે એ વધારે હોય છે કારણ કે ઋણ જતો રહ્યો, બરોબર છે, અને રેશમના ટુકડા ઉપર ઋણ વિદ્યુત ભાર જઈને બેઠો તો ત્યાં વધારાના ઋણ વિદ્યુત ભાર આવ્યા એટલે એ ઋણ વિદ્યુત ભારિત થાય છે. તો આ રીતે ધન અને ઋણ વિદ્યુત ભાર જમા થતા હોય છે. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે આવી કોઈ પણ પ્રક્રિયામાં જ્યારે વિદ્યુત ભારનું સ્થાનાંતરણ થાય છે ત્યારે માત્ર ને માત્ર ઋણ વિદ્યુત ભારો એટલે કે ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે.